ગોંડલની હવે વાત કરવી છે કારણ કે ગોંડલ ફરી એકવાર ચર્ચામાં છે. ચર્ચાનું કારણ આ વખતે જો કે કોઈ વાદ વિવાદ નહીં પણ એક કૌભાંડ છે. અને કૌભાંડ પણ એવું કે ભલભલાની આંખો પહોળી કરી નાખે. ગુજરાતમાં નકલીનો ખેલ ખેલાય છે એ વાત બહુ જૂની અને હવે તો જાણે એવું લાગે કે સામાન્ય થઈ ગઈ છે. પણ આ નકલીના ખેલમાં હવે સરકારી જમીનના સોદા થઈ રહ્યા છે. જ્યાં ગોંડલમાં સરકારી જમીનનો સોદો થયો અને એ પણ આ અસલી નકલીના ખેલમાં જોશો તો દંગ રહી જશો. ટીવી સ્ક્રીન પર એક પ્લોટ દેખાય છે અને પ્લોટમાં થયેલું બાંધકામ જોઈ તમને લાગતું હશે કે આ કોઈ ખાનગી પ્લોટ હશે, પરંતુ તેવું નથી. આ પ્લોટ સરકારી માલિકીનો છે. રાજકોટના ગોંડલ તાલુકાના ત્રાકુડા ગામે કેટલાક ભેજાબાજોએ એવો ખેલ પાડ્યો છે કે ગામતળ તરીકે જાહેર થયેલી સરકારી જમીનના નકલી દસ્તાવેજ બનાવી તેની હરાજી કરી નખાઈ. લોકોને વિશ્વાસ બેસે તે માટે ભેજાબાજોએ નકલી સનદ અને હુકમના દસ્તાવેજનો સહારો લીધો હતો. આ સાથે લોકોને શંકા ન જાય એના માટે પ્લોટ ફાળવણી વખતે લાંચ પણ લેવામાં આવી. મળતી માહિતી મુજબ પ્રતિ ચોરસ મીટરના 300 રૂપિયા લેખે લાંચ લેવાનું સામે આવ્યું છે. કૌભાંડીઓએ સરકારી જમીન હરાજીથી વેચી મારી છતાં વહીવટી તંત્ર ઊંઘતું હતું. પ્લોટ ખરીદ્યા બાદ કેટલાક લોકોએ માલિકી હકથી તેને વેચવાનો પ્રયાસ કરતા આ આખો મામલો ખુલ્યો છે. તપાસ કરતા માલુમ પડ્યું કે આ કૌભાંડમાં તાલુકા પંચાયતના અસલી લેટરપેડનો ઉપયોગ કરાયો છે. જો કે અસલી લેટરપેડ પર નકલી હુકમો કરાયા હતા તેમજ દસ્તાવેજમાં કરાયેલા સ્ટેમ્પ પણ અસલી હતા. જો કે સર્કલ ઓફિસર અને તાલુકા વિકાસ અધિકારીની સહી નકલી હતી, જેનાથી સાબિત થઈ રહ્યું છે કે કોઈ સરકારી કર્મચારીની સંડોવણી વગર આ શક્ય નથી. ગામના પૂર્વ તલાટી કમ મંત્રીને સાથે રાખી કેટલાક ભેજાબાજોએ આ કૌભાંડ આચર્યાનું કહેવાઈ રહ્યું છે. 2023 જાન્યુઆરી 2023ની અંદર જે તે વખતના તત્કાલીન તલાટી કમ મંત્રી સાહેબે પબ્લિક પાસેથી પૈસા લઈ અને 100 ચોરસ વરની જગ્યા એલોટ કરેલી. તાલુકા પંચાયતને આઉટસાઇડમાં રાખી અને તાલુકા પંચાયતના લેટરપેડનો અને તાલુકા પંચાયતના રબર સ્ટેમ્પનો દુરુપયોગ કરેલો છે, જેવું પ્રાથમિક તપાસમાં અત્યારે જાણમાં આવ્યું. જો કે તલાટી મંત્રી તપાસનું રટણ કરી રહ્યા છે. જે તે સમયે જે તે તલાટીએ મૂક્યું હતું પ્રકરણ અને કલેક્ટર સાહેબે 5 એકર જગ્યા 100 ચોરસવાર ગામતળ નીમ માટે મૂકેલું છે. જ્યારે આ પ્રકરણ બન્યું છે એ ભાઈ હરાજી માટેના બનેલા છે. બરાબર, એ સ્થિતિ વિશેષ અમને કશો ખ્યાલ નથી. એ સિવાયનું રેકોર્ડ અમારી પાસે ઉપલબ્ધ નથી. તાલુકા વિકાસ અધિકારી નકલી તાલુકા પંચાયતની વાતને નકારી રહ્યા છે, પણ કૌભાંડ થયું છે તે સ્વીકારી રહ્યા છે. જે મિથ બહાર પડ્યું છે તો ખરેખર આવું કોઈ મિથ છે નહીં, નકલી તાલુકા પંચાયત કોઈ છે નહીં. બીજી જો વાત કરીએ તો ત્રાકુડા ગામે જે હરાજીના પ્લોટ અંતર્ગત જે આપણે કહ્યું છે કે કૌભાંડ આચર્યું છે, તો એના અંદર તાલુકા પંચાયતનો જે કંઈ બી રોલ હશે એના તપાસ હેઠળ છે. ગ્રામ પંચાયતના અંદર પણ તપાસ હેઠળ છે. જો કે ગોંડલથી સામે આવેલા જમીન કૌભાંડે રાજ્યભરમાં હડકંપ મચાવી દીધો છે, જેમાં હવે ભેજાબાજો અસલી કાગળો પર નકલી દસ્તાવેજ તૈયાર કરી લોકોને અને સરકારને ચૂનો ચોપડી રહ્યા છે. જો કે જેની જવાબદારી છે એ તંત્રને તો કૌભાંડની જાણ જ નથી. એ તો મીડિયાના અહેવાલો બાદ જાગ્યા છે. ત્યારે હવે સફાળે જાગેલા તંત્રની તપાસમાં શું સત્ય સામે આવે છે તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.